નમસ્તે મિત્રો, પોતાના કોઈ કાર્ય માટે કોઈનો સહયોગ લઈએ ને ત્યાં સુધી ઠીક છે, પણ જો કોઈના ઉપર સંપૂર્ણ નિર્ભર થઈ જઈએ તો કાર્ય કરવું પૂરું થવામાં મુશ્કેલી આવી શકે છે અને ક્યારેક અશક્ય પણ થઈ જાય. પરંતુ જો જાત ઉપર પૂરી રીતે નિર્ભર બનીએ અને પૂરી તૈયારી સાથે કરીએ કામ, તો કોઈ પણ કાર્ય અશક્ય નહીં બને. આ વાત એક કાબરની વાર્તા દ્વારા સમજીએ. એક કાબર એક ખેતરમાં જ્યાં પાક લગભગ તૈયાર હતો ત્યાં માળો બનાવી તેમાં પોતાના ઈંડા મૂકીને રહેતી હતી. થોડા દિવસમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા. કાબર રોજ સવારે ઉડીને દૂર સુધી જતી અને બચ્ચા માટે દાણા લઈ આવતી, કેમ કે હજી પાક તૈયાર નહોતો થયો, અને આવીને તેમને ખવડાવતી. તેના બચ્ચા હજી ઉડી શકવા માટે તૈયાર નહોતા થયા. એક દિવસ જ્યારે તે પાછી આવી ત્યારે તેણે જોયું કે બચ્ચા ખૂબ ડરી ગયેલા હતા. તેમને શાંત કરી કાબરે કારણ પૂછ્યું તો બચ્ચા બોલ્યા, તેમણે ખેતરના માલિકને એવું બોલતા સાંભળ્યો કે કાલે તે તેના પુત્રોને મોકલી અને પાક ઉતારી લેશે. જો તેઓ કાલે આ પાક કાપી લેશે તો આપણે ક્યાં જઈશું, કેમ કે અમે તો હજી ઉડી પણ નથી શકતા. કાબર આ સાંભળી થોડું સ્મિત કરતા બોલી, બચ્ચાઓ, તમે ચિંતા ના કરો, કેમ કે કોઈ કાલે નહીં આવે અહીં પાક ઉતારવા. બીજે દિવસે જેમ કાબરે કહ્યું તેમ કોઈ પાક કાપવા માટે આવ્યું જ નહીં. થોડા દિવસ સારી રીતે પસાર થઈ ગયા પછી એક દિવસ ફરી કાબરે જોયું કે બચ્ચા ફરીથી ખૂબ ડરેલા છે. તેણે ફરી બચ્ચાને કારણ પૂછ્યું એટલે બચ્ચા બોલ્યા, આજે આ ખેતરનો માલિક જે ખેડૂત છે એ ફરી આવ્યો હતો અને બોલતો હતો કે કાલે તો હવે મજૂરોને મોકલી આ પાક ઉતારી જ લઈશ. એટલે કાબર ફરી થોડા સ્મિત સાથે બોલી, તમે ચિંતા ના કરો, કોઈ કાલે નહીં આવે આ પાકને ઉતારવા. અને ખરેખર કાબર બોલી હતી તેવું જ થયું. બીજે દિવસે કોઈ મજૂરો પણ ત્યાં પાક ઉતારવા આવ્યા નહીં. થોડા દિવસ ફરી શાંતિથી પસાર થઈ ગયા. પછી એક દિવસ સાંજે બચ્ચા કાબરને કહેવા લાગ્યા કે આજે પાછો ખેડૂત આવ્યો હતો અને પાક કાપવાની વાત કરતો હતો, પણ અમને ખબર છે કે કોઈ નહીં આવે આ પાક કાપવા. ત્યારે કાબર આ સાંભળીને બોલી કે તમે મને પૂરી વાત કરો કે ખેડૂત શું બોલ્યો હતો. બચ્ચાઓએ કહ્યું કે તે બોલતો હતો કે કાલે હું પોતે આવીને આ પાક હવે ઉતારી લઈશ. આ સાંભળી કાબર બોલી કે ચાલો ચાલો, હવે અહીંથી ઉડીને આપણે બીજે જતા રહેવું પડશે. બચ્ચાઓને નવાઈ લાગી કે આગળ તો આવી વાત થતી ત્યારે તમે કહ્યું હતું કે કોઈ નહીં આવે અને આમ જ થયું હતું, તો પછી આ વખતે તમે હવે કેમ ઉડી જવાની વાત કરો છો. ત્યારે કાબર બોલી કે આગલી બંને વખતે ખેડૂત કોઈ અન્ય પર નિર્ભર થઈ પાક ઉતારવા માંગતો હતો અને એટલે મેં એવું કહ્યું હતું કે કોઈ નહીં આવે. પણ હવે આ વખતે ખેડૂત કોઈ અન્ય પર નિર્ભર ના રહેતા પોતાના ઉપર નિર્ભર થઈ પાક કાપવાનું કાર્ય કરવાનો છે, અને એટલે હવે તે જરૂર કાલે આવી અને પાક ઉતારી લેશે. એટલે હવે આપણે અહીંથી ઉડીને બીજે જતા જ રહેવું જોઈએ. એમ કહી બચ્ચાઓને લઈ તે કાબર ઉડી ગઈ. જોયું મિત્રો, પક્ષી અને પ્રાણી પણ આ વાત સમજે છે કે સ્વનિર્ભર માણસ જે બોલે તે કરે છે, પણ અન્ય પર જ્યારે નિર્ભર રહે છે ત્યારે કાર્ય થતા નથી. આત્મનિર્ભર વ્યક્તિ પોતાના કાર્ય ખૂબ ઝડપથી અને ખૂબ સારી રીતે કરી શકે છે. તો ચાલો આપણે આ વાર્તામાંથી બોધ લઈ સ્વ ઉપર નિર્ભર બનીએ અને શક્ય તેટલો ઓછો સહયોગ અન્ય કોઈ પાસેથી લઈએ. તમારી
દરેક લાઈક આ વિડીયો માટે અને જે શેર કરેલો વિડીયો મને 10,000 લોકોના જીવનમાં જે સકારાત્મક બદલાવ લાવવામાં મારું ધ્યેય છે તેના માટે મદદ કરશે અને મારો ઉત્સાહ વધશે, જે મને આવા મોટિવેશનલ વિડીયો રજૂ કરવામાં મદદ કરશે. આ ચેનલ સબસ્ક્રાઈબ કરાવશો તો યુટ્યુબ તેને વધુને વધુ લોકો સુધી પહોંચાડશે. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાર્તા ગુજરાતીમાં લઈ હું નિલેશ ખીમસરિયા આપને ફરી મળીશ. આવજો.